Hello everybody and welcome back to your own channel बोली. Oh my god, what a light, what a light. किसी को नहीं पता चलेगा आज मैंने नहाया नहीं है. Okay, so sorry मैं वीडियो फ़ोन अभी स्टैंड पे लगाने वाली हूँ. Just थोड़ा heads up कि today's video I'm shooting it with my mummy. So it's about do you think that their generation, mummy की generation will be the last ones to adjust in a marriage or to give sacrifices continuously or compromises continuously? Will their generation be the last? ये बहुत बार there is a debate on this and all of those things like independence and freedom versus adjusting and compromising or interdependence. ये सब के बीच में बहुत thin lines है. So ये सब discussions हम अपनी generation में करते रहते हैं. Let's have a candid conversation on what my mom as a daughter's mom thinks about it. शायद ये वीडियो थोड़ा गुजराती में हो सकता है તો બહુ ટાઈમ પછી ગુજરાતીમાં કંઈક વાત થશે તો મજા આવશે બટ ઇટ વિલ બી મિક્સચર ऑफ हिंदी गुजराती इंग्लिश एवरीथिंग सो लेट्स सी. उसको पता नहीं है कि मैं उसको क्या क्वेश्चंस पूछने वाली हूँ. शी डज नॉट नो एनीथिंग. इट इज़ प्योरली कैंडिड. मैंने 3 ही क्वेश्चंस लिखे सो दैट दिस वीडियो डज नॉट गेट लॉन्ग. ओके लेट्स गो. ओके તો મેં ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. થોડું એના પર છે કે અમારી જનરેશન મતલબ તમારી જનરેશન છેલ્લી જનરેશન એવી હશે કે જે એડજસ્ટ કરે મેરેજમાં. અમારી જનરેશનથી ના છોકરીઓ વધારે એડજસ્ટ ના કરે, છોકરાઓ તો નથી જ કરતા પહેલેથી. તો એના પર 3 ક્વેશ્ચન્સ છે. તને જે બી લાગે તું એકદમ બિંદાસ રહી શકે. મેં થોડું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. સો પહેલા વાત કે હવે આજકાલની ગર્લ્સ એમનું જોબ અને બધું સિટી છોડીને જવા માટે રેડી નથી લગ્ન પછી. તો ડુ યુ થિંક ઇટ ઇઝ રાઈટ કે ઇટ ઇઝ રોંગ? ઇટ ઇઝ રાઈટ. ઇટ ઇઝ રાઈટ. ઓહ, તો અગર હું અહીંયા જોબ કરું છું અને લગ્ન પછી હું ના જોઉં તો ઇટ ઇઝ રાઈટ? રાઈટ તો ના કહેવાય. તમને જ્યાં કોઈ પાત્ર સારું મળતું હોય તો તમારે ત્યાં જવું જોઈએ એવું મારું માનવું છે. મારી જનરેશનમાં આવું બધા વિચાર હતા અને એવું નથી કે તમે બોમ્બેમાંથી અમે સીધા કોઈ ગામડામાં મોકલી દઈશું કે ગમે તે. તારી વાત નથી, કોઈ બી હોય, કોઈ બી XYZ એમ. પણ એવું એક્સપેક્ટેશન છોકરાવાળાની કે છોકરી એમનું બધું છોડીને સિટી છોડીને ગામમાં આવે એ ખોટું છે ને? એ ખોટું છે. એ વાત ખોટી છે કે એ બધું છોડીને તમારે ત્યાં જોબ છોડી દે, સિટી છોડી દે. અને ગામમાં તો છોકરીઓ જવા અત્યારે રેડી નથી. અને હું એવું માનું પર્સનલી કે હું ભલે રહી છું ગામમાં પણ હવે ગામડાનું કલ્ચર પહેલા જેવું નથી રહ્યું. તો તું લગ્ન કરીને ગામથી સિટીમાં આવી તો તને અત્યારે બધા એવું કહે છે કે છોકરીઓ એડજસ્ટ કરવા માટે રેડી નથી, છોકરીઓ હવે ઘરકામ કરવા માટે રેડી નથી, છોકરીઓ હવે છોકરાના મમ્મી પપ્પા સાથે રહેવા માટે રેડી નથી, અલગથી રહેવા માટે અને ડિમાન્ડ્સ છે કે છોકરા પાસે આટલું હોવું જોઈએ એવી ડિમાન્ડ્સ છે કે એડજસ્ટ બિલકુલ બી કરવા નથી માંગતી. તો એ સાચા પાથ પર જઈ રહ્યું છે કે તને એવું લાગે છે કે બહુ વધારે એક્સ્ટ્રીમ થઈ ગયું છે? ના, એ વધારે એક્સ્ટ્રીમ છે. એટલું બધું તો ના જ હોવું જોઈએ એકચ્યુઅલીમાં. તો પણ જે મમ્મી પપ્પાનો છોકરો ના હોય એમની એવું કઈ નથી. છોકરા ના હોય તો એવું નથી કે એના મમ્મી પપ્પાને બી રાખે અને મારા મમ્મી પપ્પાને બી રાખે. તો બંનેના મમ્મી પપ્પાને એને બંનેને રાખવા જોઈએ. બંને બાજુ એક સમાન જ હોવું જોઈએ. તો હા, તો બંને બાજુ તો એ તરફ જ જઈ રહ્યું છે. પણ છોકરાના મમ્મી પપ્પાને એ ડાયજેસ્ટ નથી થતું કે છોકરી એના મમ્મી પપ્પાને બી એટલું જ રાખે છે. એ તો ના થાય તો પણ એને કરવું તો જોઈએ જ કરવું. કારણ કે એની પાસે છોકરી પાસે કોઈ ઓપ્શન જ નથી ને કે એને તો બે બાજુ રાખવાનું જ છે. કઈ કાં આ બાજુ પણ રાખવું તો બંને બાજુ. એ તો પછી એના હસબન્ડે વિચારવું જ જોઈએ. ઓકે, તો હવે બીજો ક્વેશ્ચન કે તું લગ્ન કરીને આવી તો તને એવું થાય અત્યારે એઝ અ હાઉસવાઈફ કે હોમ મેકર કે તે જોબ કરી લીધી હોત કે જે કંઈ ભણી લીધું હોત કે તું કંઈ બીજું કરતી હોત તો અત્યારે બેટર હોત કે તું ખુશ છું તારી આ હોમ મેકર વાળી જિંદગી? ના, હું ખુશ છું મારી હોમ મેકર વાળી. કોઈક વખત વચ્ચે કોઈ વખત એવું અત્યારે હું અત્યારે ફ્રી થઈ ગઈ છું. મારા બંને છોકરાઓ ભણીને મોટા થઈ ગયા છે. અત્યારે હું ફ્રી છું. ત્યારે મને અત્યારે એવું થાય છે કે હું કંઈક આગળ સ્ટડી મેં કર્યું હોત તો હું કંઈ જોબ કરી શકત કે કોઈ બી લાઈનમાં આગળ કરે તેમ. પણ ત્યારે લગ્ન કરીને હોમ મેકર વાળી ચોઇસ થી તને કોઈ રિગ્રેટ નથી? ના, સહેજ પણ નહીં. કે જ્યારે જોબ કરી લીધી હોત એ તો હું અત્યારે બી ખુશ જ છું કે એવું કઈ નથી કે મેં ફરી બી જોબ કરી હોત. ના, ને એમાં એવું હતું કે હું 2 છોકરાનો મેં સારી રીતે રાખી શક્યા મારા. તને એવું લાગે છે કે તું જોબ કરતી હોત તો તે અમારું બચપન ના જોયું હોત કે એ બધી ખુશીઓ તે મિસ કરી હોત તો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે જોબ કરવા કરતા કે એવું કશું? ના, એવું કઈ નહીં. અત્યારની છોકરી એવું જરૂરી નથી કે બધા હોય તો અમારા જનરેશનમાં એવું હતું કે કોઈ જોબ ના કરતા બધા હોમ મેકર જ હતા એમ.
એ તો મારા જનરેશનમાં પણ એટલે તમે એવું કોઈ રિગ્રેટ નથી કે તે ના જોબ સહેજ બી નહીં, ના જરાય નથી, જરા પણ નથી. અને હવે આજકાલના જમાનામાં છોકરીઓ પાસે એટલી હિંમત છે કે એ લોકો છૂટાછેડા લઈ શકે કે ડિવોર્સ આપી શકે, કારણ કે એ લોકો ઇન્ડિપેન્ડન્ટ છે ફાઇનાન્શિયલી બી. તમારી જનરેશનનો એક મોટો ક્વેશ્ચન છે, તારા ને પપ્પાના આટલા વર્ષોના મેરેજ, બીજા બધાના આટલા વર્ષોના મેરેજ, એમાં બહુ બધાના એમાં બહુ દુઃખ બી હોય, બહુ કોમ્પ્રોમાઇઝીસ બી હોય, પણ તમે લોકોની જનરેશન જલ્દી છૂટાછેડા ના લો. તો એનો મેઇન રીઝન એ છે કે તમે એકલા સર્વાઈવ નહીં કરી શકો. ના, એ બંને સર્વાઈવ કરે જ છે. કે એવું છે કે બંને એટલા ઇન્ટરડિપેન્ડન્ટ છે કે એકબીજા વગર નહીં ચાલે. હા, અને બંને અન્ડરસ્ટેન્ડિંગ થી જ રહેવું પડે. કોઈ એવું નથી કે પેલા કરશે તો હું નહીં કરું, ના. પણ એવું નથી કે છોકરીઓ મતલબ લેડીઝે 80% એડજસ્ટ કરવું પડે અને પુરુષો 20% એડજસ્ટ કરે. એ તો છે જ. એ તો છે જ. અમારે 80% એડજસ્ટ તો હવે એવું થઈ ગયું છે કે ના 50-50 ના હોય તો છોકરીઓ છૂટાછેડા લઈ લે, તો એ ખોટું છે કે સાચું છે? તારી તો છોકરી છે તો તને શું લાગે? ના ના, એ તો ખોટું જ છે. એવું 50% ભલે, પણ પછી તો અન્ડરસ્ટેન્ડિંગમાં વાત તો કરવાની ને, અંદર બે શાંતિથી બેસીને. છૂટાછેડાની વાત ક્યાં સુધી? છૂટાછેડા કરીને તમે જશો કે? પણ એટલે તમારી જનરેશન વાળા નથી કરી શકતા કારણ કે એમને આગળ ભવિષ્ય એવું લાગે કે નથી. અમારી જનરેશન વાળા કરી શકે છે કારણ કે અમને એવું લાગે છે કે અમે એકલા જીવી લઈશું. જનરેશન વાળાને એવું છે કે અત્યારે ભણી ગણીને સારું એવું કમાઈ રહ્યા છે, તો પછી અને અમે લોકો એવું કઈ કમાતા નથી. અમે વિચારીએ બી ખરા ને કે આગળ લાઈફમાં અમારું શું છે એમ. તો એ વસ્તુમાં બહુ થિન લાઈન છે કે શું છૂટાછેડા લેવા જોઈએ, છૂટાછેડા તો ના લેવા જોઈએ, પણ તમારું અન્ડરસ્ટેન્ડિંગ કરીને થોડું જેટલું થતું હોય પછી ના સમજે તો કરવું પડે તમારે એમ. એ તો સામેવાળા એવું નથી કે નહીં જ કરવાના. સામેવાળો વ્યક્તિ પાત્ર કેવું છે તમને ના સમજે તો તમે લઈ બી શકો, એવું કઈ જરૂર નથી કે ના લેવાય એમ. ઓકે ઓકે. બાકી તું કે કોઈ છોકરી તને એવું કઈ લાગે છે કે છોકરાઓ બિચારા સારા છે કે છોકરાઓએ આ ચેન્જ કરવું જોઈએ કે છોકરીઓએ થોડું આ ચેન્જ કરવું જોઈએ કે XYZ? અત્યારના જમાના પ્રમાણે હું જોઉં છું કે ત્યાં કોઈ છોકરી એડજસ્ટ કરવા રેડી જ નથી. કોઈ બી છોકરી, એમાં મારી છોકરી હોય કે કોઈ બી છોકરી, એડજસ્ટ કરવા છોકરી રેડી નથી. બિચારા છોકરા તો બી ડાયા હોય છે. પણ છોકરાઓ પાસે એવી એક્સપેક્ટેશન જ નથી કે લોકો એડજસ્ટ કરે. હા, એ તો છે જ. અમારી પાસે પહેલેથી એક્સપેક્ટેશન તમને તો કહી દેવામાં આવ્યું. એ જમાના તમારી પાસે પહેલેથી જ આવ્યું છે. તમારી પાસે ચોઈસ નથી કે તમે એડજસ્ટ કરશો કે નહીં કરો. તમને એવું કહી દેવામાં આવ્યું હતું કે તમારે એડજસ્ટ કરવાનું જ છે. અમારી પાસે એવી ચોઈસ છે કારણ કે તમને ભણી કરીને મોટા કરાયા છે, તો તમે બી એવું નહીં ઈચ્છો કે હું મારી આટલી સારી નોકરી છોડીને બીજે કસે જઉં. તો છોકરાઓ પાસે તો એક્સપેક્ટેશન જ નથી. એની પાસે નથી કે ભાઈ તમે એવું કહો છો છોકરાને કે ચલો તમારી જોબ છોડીને છોકરી જાય છે ત્યાં જાઓ. એ તો હવે આ નિયમ વિરુદ્ધ તો અત્યાર સુધી કોઈ ગયું નથી, કોઈ ગયું નથી. પણ તને એવું લાગે છે કે આ બધું નિયમ વિરુદ્ધ જઈને સાચું થઈ રહ્યું છે કે ખોટું થઈ રહ્યું છે? નિયમ વિરુદ્ધ જવું જ ના જોઈએ. જે ભગવાને નિયમ બનાવ્યો છે તો સાચું. ભગવાને નિયમ નથી બનાવ્યો, ભગવાને નહીં બનાવ્યો, પણ જેને બનાવ્યો છે. પણ નિયમ તો નિયમ જ છે ને, બધા માટે એક સરખો લાગુ પડે ને એમ. એટલે પણ એવું ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ટરડિપેન્ડન્સ હોવું જોઈએ. જેવી રીતે પપ્પા બહુ બધી વસ્તુઓમાં તારી પર ડિપેન્ડન્ટ છે, તું બહુ બધી વસ્તુઓમાં પપ્પા પર ડિપેન્ડન્ટ છું, એ હવે નથી રહ્યું. એટલે બસ હવે બધા ઓકે. સો આપણે જોઈ શકીએ છીએ કે કેવું કન્ડિશનિંગ થયું છે ફ્રોમ એજીસ ટુવર્ડ્સ લેડીઝ માઇન્ડ, કે એનું અમુક આન્સર્સ એના કેટલા નેચરલી બાય ડિફોલ્ટ નીકળે કે એનો ના આમ જ ના 80% તો એડજસ્ટ અમારે જ કરવું પડે. મતલબ એન્ડ દે આર હેપી વિથ ઇટ ડુઈંગ દેટ. મતલબ this shows the strength of a woman. I'm not saying कि 80% adjust કરવું જોઈએ, 50-50 જ હોવું જોઈએ and all. I'm not commenting on those, but as a woman forgive કરવાની capability, strength, adjust કરવાની, compromise કરવાની strength એક ફિમેલમાં બહુ વધારે છે. બટ સ્ટીલ ઇટ ઇઝ પ્રોગ્રેસિંગ. લાઈક આ તો મારી મમ્મી છે, એની બંને છોકરીઓ જ છે. સો એઝ અ ડોટર્સ મધર શી ઇઝ પ્રોગ્રેસિંગ. she is saying things કે ના 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 છોકરીએ ના જ છોડવું જોઈએ. ઇટ શુડ બી 50-50. એને એના મમ્મી પપ્પાનું બી ધ્યાન રાખવું જોઈએ, એ છોકરા મમ્મી પપ્પાએ સમજવું જોઈએ. સો ઇટ ઇઝ બિંગ પ્રોગ્રેસિવ. બટ સ્ટીલ હજુ બી અમુક વસ્તુઓ એના માઇન્ડમાં કન્ડિશન થયેલી છે, તો એ થોડું ટાઈમ લાગશે એને જતા. સો સેમ ફોર અ ગાઈઝ પેરેન્ટ્સ ઓલ્સો, કે ભાઈ છોકરાના પેરેન્ટ્સ તો ઇફ બંને સન્સ છે તો ઇટ ટેક્સ અ લોટ ઓફ ટાઈમ ટુ રિમૂવ ધોઝ કન્ડિશનિંગ. So it will happen. It is taking time, but it will happen. And last point to end the video with is luxury of family. मतलब she does not regret being a homemaker at all. આટલા બધા વર્ષો એને અમારું બચપન જોયું, એને અમને ખવડાવ્યા પીવડાયા. That is luxury for her, and it is a true luxury.
આજે હું મમ્મી સાથે બેસીને સાંજે ખાલી ચા પીતી હતી, અમે સોંગ સાંભળતા હતા અને ઇટ વોઝ અ ટ્રુ લક્ઝરી. મતલબ કરોડોના ઘરમાં અગર આ શાંતિ નથી તો મને કરોડોનું ઘર નથી જોઈતું. સો એ લક્ઝરી ભૂલાતી જાય છે. ધ લક્ઝરી ઓફ seeing kids grow up, the luxury of kids first of all nowadays, the luxury of getting married, the luxury of spending time together, the luxury of that no joke. So આ બધું in the war of independence, freedom, these small moments ક્યાંક miss થાય છે. So this video is not about either this or that, it's just a raw emotional sensitive video કે ભાઈ okay, just a conversation to start with. બહુ લાંબો થઈ ગયો છે. થેન્ક યુ સો મચ. આઈ લવ યુ ઓલ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.